હું પણ મજામાં. આજે દોસ્તો એક તમારા માટે એક ચંદન વિશે આપણે થોડીક વાત કરવાની છે. એટલે હું તમને ચંદન વાડીમાં લઈને આવ્યો. એટલે ચંદન એ હિન્દુ ધર્મનું પવિત્ર ઝાડ છે. ચંદનના ઝાડમાંથી પવિત્ર વસ્તુઓ બને, પવિત્ર લાકડું બનાવવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ માણસ જ્યારે એનો દેશ દુનિયા છોડી અને જ્યારે એ મરી જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે ચંદનનો ટુકડો અંદર નાખવામાં આવે છે, જેથી કરીને એના માટે સારું ગણવરાય. મિત્રો, જો આ તમારી નજર સામે બધી ચંદનવાડી છે અને આ ચંદન છે બહુ સારી વસ્તુ છે, પવિત્ર વસ્તુ છે. આ 50થી 100 વર્ષે એવું કહેવામાં આવે છે કે 50થી 100 વર્ષે સુખડ બને એટલે આમાં સુગંધ આવે અને જ્યારે એ પાકું થઈ જાય 50-100 વર્ષે ત્યારે એવું કહેવામાં આવે છે કે આની અંદર, આ ચંદનની અંદર સાપ આવે. મિત્રો, લીલા કલરના સાપ આવે. મિત્રો, આ ચંદનવાડી છે, બહુ પવિત્ર લકડું છે અને આ બધી જગ્યાએ નહીં થતું. એને કોઈ પણ જગ્યા સેટ થાય, કોઈ પણ જગ્યાને માફક આવે ને એની માવજત હોય ને, જેમ આપણે નાના બાળકનો ઉછેર કરીએ છીએ એવી માવજત હોય તો જ આ ચંદન થાય. એમાં ઘણા પ્રકારની દવાઓ બી નાખવામાં આવે છે. બાકી આટલો વિશાળ વાડી છે, જોઈ લો. આ બી ચંદન છે, આ બી ચંદન, આ બી ચંદન, આ બી ચંદન છે. આ ટોટલ ચંદનની વાડી અત્યારે હાલમાં આ ચંદન છે, જોઈ લો તમે. પણ છોડ તરીકે ગણાય. જ્યારે એ મોટું થશે ત્યારે ઇમારતી લાકડું ગણાય, બહુ જોરદાર ઇમારતી લાકડું ગણાય. આ ચંદન હિન્દુ ધર્મની અંદર બહુ મસ્ત ગણાય. અને ચંદનમાં 2 પ્રકાર આવે છે. એક આ ચંદન છે લીલું ચંદન, એક રક્તચંદન. રક્તચંદન મિત્રો લાલ આવે. આ ચંદનની વાડી છે મિત્રો, જોઈ લો. બહુ મસ્ત છે, જોરદાર છે. કેટલા અમારે આ વાડીમાં ચંદન છે તમે જુઓ, બહુ ચંદનો છે. આ બી ચંદન છે, આ બી ચંદન છે મિત્રો. આ જુઓ, હું તમને દેખાઉં ને, આ બી ચંદન છે, આ બી એક ચંદન. આને નાના બીજ આવે છે અને બીજમાંથી એનું તૈયાર કરી અને એનું એક છોડ તૈયાર કરવામાં આવે છે. તો આવું બી ચંદન છે. કેટલા ચંદન છે. આને ચંદનવાડી કહેવામાં આવે છે. ચંદનના ફાયદા બહુ જ ફાયદા હોય છે.